Oi, eu dou no piano.
सनातन धर्म की द्वारकाधीश की हनुमान जी महाराज की गणपति महाराज की रवि भान साहेब की सतगुरु साहेब की अमरदास बापा की सवाराम बापा की वज्रदास महाराज की वासुदेव महाराज हरिदास बापा की विद्याराम महाराज की शेखरी बापा की साधु संतन की चार धाम की चार संप्रदाय की सात अखाड़ा की 52 बारा की अनंत कोटि विष्णु रमते राम की ज्ञान ध्यान की तानी मकानी की उठारी भंडारी की नागा निर्वाण की विपत प्रगत की 9,84 सीध की सर्व संतन की सर्व शक्ति मात की भूत मात की आद्या शक्ति मात की महाकाली मात की वाणोती मात की मेरी मात की सर्व संतन की ओम नमः पार्वती पति महादेव वर्ष गरम हશે બાય ઠરી ગયા ઉપર ભલે કઈ વાત નહીં બીજી લગાડવી પડશે બીજી કાઢવી પડશે ક્યાંથી આગળ બેહો તો કહું આગળ બેહો માથે પડશે હવે नाम मात्र सार है आत्मगीता ये तो माथे ना पड़ी बाकी होरी नहीं करे ये तो माथे ना पड़ी बाकी होरी नहीं करे सर्वेक्षण सिद्धि दया रोज धर्मा या श्री कृष्ण भूमिका हो या ज्या ज्या महापुरुष જ્યાં જ્યાં મહાપુરુષ થયા એ ગામ ધણી કહેવાય એમના નામથી જેને ગામની પ્રખ્યાતિ કહેવાય જો આપણે જે વઢિયાર પંથકની મેલી પા શેઠપુરી બાપાનું નામ લે તો એમ કહેતા હોય તો કુલ ધામા શેઠપુરી બાપા થયા तो जलाराम बापा नु जो नाम लिया पे तो वीरपुर तो ये गांव घणी के जलाराम बापा थी प्रख्याति अपने वीरपुर नी कहवाय आपा गीगा जाते सताधार थिया तो आपा गीगा नी जो प्रख्याति जो होय तो अपने सताधार गांव घणी कहवाय बताय અને આપા ગીગાના નામથી જ પ્રખ્યાત સતાધાર કહેવાય જે પ્રબળી જગ્યા કહેવાય એ સંત દેવીદાસ બાપા અમરમાં
એટલે આગળનો જે ઇતિહાસ છે એ હું આગળ નહીં વધું, પણ આજે જે ગામમાં જે મહાપુરુષ થયા, આજે એ ગામ ધણી કહેવાય, એ એમના નામથી જ આપણે એ ગામનું નામ પ્રખ્યાત હોય. તો આજે આપણે બધા અહીં બેઠા હોઈએ તો આજે આપણાથી પંઢરપુર કેટલું છેટું થાય, પણ જે સંત તુકારામ ઠેઠ પંઢરપુરમાં થયા, તો આજે પંઢરપુરની આજે એમની પ્રખ્યાતિ કહેવાય. તો આજે આપણે જે કુંવરધામના આંગણે જે મહાપુરુષ જે શ્રી પુરુષની ભૂમિકા પર આપણે જો આનંદ કરતા હોય, ભજન કરતા હોઈએ, તો ધન ભાગ્ય આપણા કહેવાય. ભક્તરાજ શ્રી આદણિયારા ગુગાભાઈ ગાંધીરામ, આ તો મને રહી રહીને એક કરંટ થયો કે ઘણા ટાઈમ પહેલા જ્યારે બાવરા અને બાવરાની પાછળ આપણે જે ગાંગડ કરી ગામ હતું, એટલે એ ટાઈમ જ્યારે જીવા ભગત મારા ભેગા હતા અને ગુગાભાઈના ઘરે અમે જ્યારે ગાંગડથી ભજન કરી નીકળ્યા ને, એટલે વહેલા એમના ઘરે હું બનતાથી ગયેલો છું. એમના પરિવારને ખબર હશે, એમના ઘરના હોય ને તો પૂછજો તમે. વહેલા આવ્યા હતા અમે, જો કે ઘણા ટાઈમ થયો અને એ આપણા વાળા જેવું કંઈક હતું. વહેલા અમે ભરભાકાનો ટાઈમ હતો, જો કે એટલે એક ફેરે અમે ગાંગડથી જ્યારે ભજનમાંથી વળતા વર્યા, એ ટાઈમે જીવા ભગત મારા ભેગા હતા. એટલે હું તો કંઈ ઓળખતો નહોતો, જો કે પણ એમની ઓળખાણના લીધે આપણે ગુગાભાઈના ઘરે હું એક ફેરે આપણે હું ગયેલો છું. આપણે એ આપણે ઘણો ટાઈમ છે, જો કે આ ભાઈ બધા નાના નાના હતી ટાઈમે. આ લગભગ 15 વર્ષ પહેલાંની વાત કરું, 15 વર્ષ થઈ ગયા છે. તો આજે આપણે ગુગાભાઈ અનિકભાઈ, રમણભાઈ, રાજુભાઈ અને દિનેશભાઈ, આ બોર્ડમાં બધાના નામ છે અને એમના પરિવારના જ હશે, જો કે. તો આજે પોતે આપણે ભલે આપણે વઢિયાર પંથકના હોય, ભલે એમનું વતન આદણિયારા હોય, પણ એમ કે ઘણા ટાઈમ પહેલા જો કંઈક આપણે કુંવરધામમાં પોતે આવેલા હશે અને એક દુષ્કાળના લીધે આપણા સમાજના એ બધા આપણે જે સમય એવો દુષ્કાળ પડ્યા, એટલે આપણા જે સમાજના બધા જ્યાં આપણે કોઈ ગાંધીધામ હોય, કોઈ રાજકોટ હોય, કોઈ સુરત હોય, આ બધા જ્યાં ગામડાઓમાં આપણા સમાજના વડીલો બધા જતા રહ્યા. તો બાવરા આ એમને જે અત્યારે બાવરા જે એમનો જે પરિવાર આપણે જે ગુગાભાઈ એ બધા બાવરા એક ફેરવ જેલો, એટલે જ મને ખ્યાલ, આ ફોટો જોયો ને એ મને ખ્યાલ આવી ગયો. હું જેલો ફેર થઈ. તો આજે ગુગાભાઈના પ્રસંગ નિમિત્તે આપણે જો બધા સૌ મળ્યા હોઈએ, તો આજે પ્રથમ ગુરુ મહારાજ વિદ્યારામ ગુરુ હરિદાસજી બાપાના ચરણોમાં વંદન કરું. આપણા ઈષ્ટદેવ જાય ફોટો રામદેવજી બાપાના ચરણોમાં સરસતા દંડક પ્રણામ કરી આ બધા જો આજે ઘણા ટાઈમ પહેલા જે મહાશક્તિના સ્વરૂપ જો આપણે વિયોત માતાનો ફોટો હોય, મહાકાલીનો ફોટો હોય, વાનોટી માતાનો ફોટો હોય, સગત માતાનો ફોટો હોય, મેલડી માતાનો ફોટો, આજે બધા દિવસ તો બે ભેગા બરાબર થયા, સત્તાધીશના જ છે બાકી. અને ખરેખર જ્યાં ભજન આયોજન હોય ને, એટલે તમે મંડપ બાંધો ને, એટલે આપણે જેનું મન માને ને એનો ફોટો રાખો, એટલે એની નજર આપણા પર બધા ઉપર રહે, એમાં કોઈ ફરક ના પડે, ફોટો તો રાખો. તો આજે આપણે એમને એવા સંજોગ પ્રમાણે જે ગુગાભાઈ આપણે અમરા માને, પછી અમારા શું નામ રાજુભાઈ, તમારા મામા બેઠા ને મુરજીભાઈ, બરાબર. આ બધા આપણે જે કુંવરધામના બધા વડીલો કહેવાય,
અવારનવાર અમારે કીર્તિરામ જ્યાં અમે તો પહેલાંથી ઘસારો જ્યાં ગોંધરા મહારાજ અમે તો નાના નાના હતા એ ટાઈમથી આ કોટધામનો પહેલાંથી ઘસારો છે. તો આજે આપણે ગુગાભાઈ નામના એમના નામના પ્રસંગમાં આપણે બધા સૌ મળ્યા હોઈએ. આ ઉપસ્થિત જે કોઈ સાધુ સંત મહાત્માઓ ગુપ્ત હોય કે પ્રગટ હોય તો એમના ચરણોમાં વંદન. જો લાઈવ પ્રોગ્રામ ચાલુ છે એવું ના માનતા કે આપણે કઈ ભજન આ સત્સંગ કરીએ ભજન બોલતા હોય કોણ બેઠા તો લગભગ કેટલી જગ્યાએ દેખાતું હોય. લાઈવ પ્રોગ્રામમાં બધા દેખાતું જ હોય. જેને જેને પ્રેમ ભાવ હોય એ બધા લાઈવ પ્રોગ્રામ જોતા હોય. તો આજે આપણે જે ગુરુ ગાદીને ધ્યાનમાં રાખી ઘણા પ્રેમથી જો હું બધા નજરે જોઉં છું જો કે ધામધૂમથી જેને સામૂહિક કર્યું હોય પધરામણી કરી આરતી પૂજા બધા આજે વડીલો માતાઓ જે બાળકો આ બધા જે પ્રેમી આત્માઓ જે ગુરુ માની બધે જેને દર્શન કર્યા હોય. પછી આજે બાપાનું જે પાઠ પૂજા ભજન કીર્તન હરિયર પ્રસાદ અને ભલે એ બાવળા બાજુ રહેતા હતા પણ છતાં એક કહેવત છે ને કે ઊંટ જ્યારે મરે ને તો કે મારવાડ સામે મોઢું રાખે. તો પોતાના વતનમાં આવી આ પોતાનું વતન કહેવાય. હવે વતનમાં આવીને આજે આપણે ગુગાભાઈના જે એમના પ્રસંગ આજે આપણે એમનો પરિવાર ગામના બધા ભાઈઓ સપોર્ટ આપી અને આ પ્રસંગને જો આ દીપાવી રહ્યા આ બધું જે આયોજન કરે ને એને ખબર પડે કે કેમ આપણે રહ્યા દાદીભાઈ આમ થાપતો થઈ ગયા હતા. પેલા શંકર ગને આપણે તિલક કરતા આમ ખરેખર તો વળી ગઈ કે કપાડે થાક લાગી ગયો જો કે અલા મેં તો ધનભાઈ આપણે કહેવાય ત્યાં સેવા આપણા ભાગમાં સેવા છે ને સારું કહેવાય. તો બધે આજે એમને સપોર્ટ આપ્યો. જે મહાપુરુષોના ઘરની આપણે શું વાતો કરીએ છતાંય આજે આપણે એમનો જે પ્રેમ ને ભાવ રાજીભાઈ અમારે મોરજીભાઈ નામ કે બે ભજન બોલો ખરેખર મારે ભજન બોલવાનો વેત તો છે જ નહીં. હું બોલી શકું એમ નથી પણ છતાંય બધાનો જે પ્રેમ ભાવ આપણે જેના પ્રસંગમાં આવ્યા હોય તો ગુરુ મહારાજને ચરણમાં વંદન કરી જે કંઈ પરમાત્મા ગુરુ મહારાજના જે કાલાવાલા કરી અને ખાલી ભલે બોલાય કે ના બોલાય તો બે ભજન તો બોલીશ. હા
મંડળમાં ટીલા ગુરુજી બોલાવે સગન મંડળમાં ટીલા ગુરુજી રે સેવકની ચેલા ધરી લેજો ધ્યાનમાં રે સેવકની ચેલા અને મારા રમેશ કાકા અમારા બધા ગટુ બાપા એ અમારા ગામ ભાઈઓ એ આ ભજનને વધારે છે ગુરુમુખી ભજન જય હો ઓ ચીતને સેવકની ચેલા ધરી લેજો रे सेवकनी चेला चीत रे सेवकनी चेला धरी ले जो ध्याનમાં आयो अवसरियो पाछो फेर नहीं आवे जगन मंडળમાં ટીલા ગુરુજી બોલાવે જગન મંડળમાં ટીલા ગુરુજી બોલાવે ગુરુજી બોલાવે સારો સંદેશો સુનાવે જગન મંડળમાં ટીલા ગુરુજી બોલાવે જગન મંડળમાં ટીલા ગુરુજી
ગુરુજી બોલાવે સારો, ગુરુજી બોલાવે સારો, સતેસો સુનાવે સગન મંડળમાંથી ગુરુજી બોલાવે, સગન મંડળમાંથી ગુરુજી. પ્રભુજી તમારો ક્યાં ક્યાં વાસ? હે રાધે પૂછે કૃષ્ણને, અને પ્રભુજી તમારો ક્યાં ક્યાં વાસ? તુલસીને ક્યારે પી પડે, મારા હરિજનો ને પાસ, મારા હરિજનો ને પાસ, મારા હરિજનો. એક દાસ સતારનું ભજન બધા પહેલાના વખત બધા એવા હતા, એટલે અમારે લાધુ કાકા અને એમના નાના ભાઈ ગુગાભાઈ અને સહ એમના દીકરા પરિવાર કુટુંબ, એટલે દાસ સતાર શું કહે છે? हमसे प्यार करो न मुरारी, हमसे प्यार करो न मुरारी, मैं तो हारी, मैं तो हमसे प्यार करो ना मुरारी,
हमसे गाल करो ना मुरारी, हमसे गाल करो ना मुरारी, मैं तो हारी, मैं तो हारी, मैं तो हारी रामा, मैं तो हारी, मैं तो हारी, मैं तो हारी रामा।